ભલે ભલે જોગમાયા ભલે કણકણ વ્યાજો ભાગલા આવે એવા સમયે અરે રે રોમજી મહેનત મજૂરી કરી પોતાનું પેટીયું રડી રહ્યો છે પેટીયું રડે છે અડકભાઈ ના નોમનો વાર્તો કરે છે હૈયા જતા રહ્યા મારા રોમજી ને તારે સુખવા હોય આવશે તારે મારા રોમજીના ગોખલેથી તું ડોકું બહાર કાઢી જાગજે મારી ખૈયાની મારી રોમજીની હાર ગઈની માતા કારણ કે દેવને જ ખબર હોય બધી ભાઈ કે કારે શું ખાલું ને કારે દુઃખ ખાલું તમે આડા ફાટો એટલે દુઃખ ભાઈ એક વેને પેડી બંધ થઈ જાય ને એક વેને પેડી ઉખડી જાય દેવની જોડે વેનની કિંમત છે હે એક વેન આલે ને અને હોડે કરાય ધૂણવા આવે ને એક વેન આલ દે એટલે કદાચ દુબરો હોય ને એની પેડી બોધ દે માતા એની પેડી બોધી દે ભલે ગરીબ હોય અને એક વેન આલે એટલે પેડી બોધી દે અને તમે એના નડતરમાં જો કદાચ ભરાયા તો એક વેન આલે એટલે પેડી આખી ઉખેડી નોખે આ દેવની તાકાત છે ભાઈ કલ્પેશભાઈ હે કારણ કે ફૂલો ના ખોલે સમજે એના બાપની માતા ભાઈ સમજે એના બાપની માતા છે કારણ કે માતાઓ ભાઈ આદિ અનાદિ થી કુળ પ્રમાણે માતાઓ દરેકના ભાગમાં આવે જે પ્રમાણે કુળ હોય એ કુળ પ્રમાણ દરેકના ભાગમાં જે માતા લાગતી હોય એ કુળ પ્રમાણ માતા આવે કુળ દેવી તો દરેકને હોય ને હોય હા જંગલમાં બાવા હોય ને એમને કુળ દેવી હોય હે સમજો એ ભલે હિન્દીમાં વાત કરતા હોય કે બચ્ચા તેરા અચ્છા હો જાયેગા હા પણ એમને કુળ એક ઓથે પૂજા કરે હા પૈસા વાળા હોય એક નાનો ગોખલો બનાવીને ઘરમાં પૂજા કરે ને આપણે મરદના દીકરા છે ને ખુલ્લે આમ ભક્તિ કરીએ જાહેરમાં હે કારણ કે પોતાની માતા છે ને રાખવી આમાં બીક કોની અને બીક રખાય ના રખાય આપણી છે ને આપણે પાલવવાની છે હે અને આપણે જો કદાચ એના પ્રમાણ કમ્પ્લીટ થઈ જઈએ ને તો 24 કલાક બટન ઉઘાડો રહેતો એકેય નહીં લગાવવાનું જ નહીં દર્જી ના કહી દેવાનું બટન લગાવતો જ નહીં હે ભાઈ અને જેદાડ ગોખલે માતા મરી જશે ને તેદાડ જ બટન બંધ થશે તો મને બટન બંધ થાય નહીં અને માતા કોઈ દાડો મરી નહીં ને મરવાની નહીં આપણે બધા જતા રહેવાના હે અને જો સુધી આપણું ગોખલાનું ડેરું જીવે છે તો સુધી તો રોણા બજારમાં ફરવાના જ હે શિફ્ટ ગાડી ફરવા મોટર કાર રોણા ફરવાના આવું બજાર આવ્યું તો નવું આવ્યું હા પણ એ તો દેવની કમ્પ્લીટ દયા હોય તો જ શિફ્ટ ગાડી ભરાય બાકી કોકના સાયકલ હોય ને ઠેકાણો નહીં હોતો સાયકલ હોય નસીબમાં નહીં આવતી હે પણ એ કમ ના આવે એનું કારણ હોય કે એમના ગઈડીઓએ ગયા જન્મમાં બાવરિયા ઉગાડ્યા હોય ને એનો છોકરો કોટા જ ખાય હે
અને જેના ઘડીઓએ જીવનમાં શરૂઆતથી જ પેઢી સિંચીન જો કદાચ ઓબા વાયા હોય એના છોકરા 24 કલાક કેરીઓ જ ખાય. પછી કયા પ્રમાણની કેરી આલવી એ તો માતાના હાથની વાત છે ભાઈ. હે તમે જે પ્રમાણની કેરી માંગો એ પ્રમાણની કેરી મળે અને આલે યાર એ તો દેવની તાકાત છે. કારણ કે અત્યારે તો ધૂણવાનો ક્રેઝ વધારે ચાલે છે. જેને હોંભર્યું હોય એ લોકો હોંભરતા ને બંધ કરી દેજો. ઓંખો બંધ કોણ બંધ. અને જેને ના હોંભર્યું હોય એ લોકો ખાલી ઓંખો ને કોણ ઉગાડા રાખો. નાનું ભાઈ ઓંખો બંધ. હા અને જેને ના હોંભર્યું હોય એ જ હોંભરજો ખાલી ભાઈ. કારણ કે અત્યારે તો ધૂણવાનો ક્રેઝ વધારે ચાલે સમજો. દશામાં આયા પછી કોઈ ખોટું નહીં લગાડતા કારણ કે આપણે હોય માતા રાખીએ જ ભાઈ. પણ ધૂણવાની હોય એક ગતિ જોઈએ. ગતિ વગર ધૂણાય નહીં. હે દેવની તાકાત હોય એનો હોરે કરાનો પવન હોય ઊંધું ગાલી ના ધૂણાય. આંખો બંધ કરીને ધૂણાય. આ કોક પગે લાગવા આવ્યો હોય પછી આપણો આંખો બંધ કરીને ધૂણે મારી કે આશીર્વાદ તો હાલ માથે હાથ પણ આંખો બંધ હોય હું જોંફર આશીર્વાદ આલે. હે હે ભાઈ એટલે ધૂણવું તો આંખો ઉઘાડી રાખી ધૂણવું કે દેખાય આપણને ખબર પડે કોણ આવ્યું છે પગે લાગવા. આ બાલ્કની આ સરસ 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 સુકીરો માં ભગવતી તમને છે એના કરતો ઠેઠ ઉપર સુધી પહોંચાડે. હે અવરું ને વિચારતા આ છે એના કરતા બીજા 3-4 માર વધારે. એટલે બે મતલબ થાય. આ જે માર છે એના કરતા બીજા 4-5 માર. પણ માતાને હાચવી રાખજો. હા સમજો. આ ધૂણવાનો જે ક્રેઝ આવ્યો છે ચંદ્રકાંત ભાઈ દશા માતાજી આયા પછી સમજો. અને જે તમારે એ જે એવો જબરો ક્રેઝ ચાલ્યો છે કે ના પૂછે વાત. એક દાડો ભાઈ બે પતિ પત્ની હતા તે આવી રીતે દશામાનું વ્રત ચાલે અને બે પતિ પત્ની ઉભો હતા આવી રીતે અને દશા માતાનું વ્રત ચાલતું હતું પગે લાગતો હતો ને એકદમ જ માતા ના તમારું નહીં આવે. દશા માતા એકદમ જ બે બહેરીને ચાલુ થઈ જાય. દશા માતા ના ચાલુ થયો એટલે તારા હોળે કરાયો માતાના વાળ બાળ બધા છૂટા મેળી દીધા. હે આવ જોડે એનો ઘરવાળો ઉભેલો અને પેલી છૂટી લટે ધૂણે ધમ ધમાઈ તે રસ્તે આવતા જતા બધાય પગે લાગે. દશામાને કોણ પગે ના લાગે? આ તો કળજુગની માતા છે યાર. હે દશામા એટલે કળજુગની માં શક્તિ છે. 10મો અવતાર આપણી ધરતી પર એને આ દૈતોનો ખોરો કાઢવા માટે લીધો છે કે ધર્મ કોઈ દાડો ખોવાઈ ના જાય. એટલા માટે મારી જોગ માયાએ આ સૃષ્ટિ પર અવતાર લીધો છે 10મો અવતાર. બાકી એને તો શરૂઆતમાં અવતાર લઈ લીધો જ છે. એ અસલ મોરાગઢની મોમઈ માં છે ભાઈ. અસલ મોરાગઢની મોમઈ માં છે કે જેને સોંઠણીએ મોરાગઢમાં જુગ પહેલા જ અવતાર લઈ લીધો છે. અને 10મો અવતાર દશામાં એટલે પેલા ભાઈએ ધૂનવાનું ચાલુ કર્યું ભાઈ જોડે એમના ઘરવાળા ઉભેલા. એટલે રસ્તે આવતા જતા બધાય પગે લાગે. ચંદ્રકાંત કાકા આવતા જતા માને કોણ પગે ના લાગે? આવડે અહીં કોક ધૂને તો કાયદે આપણે કોને મોણાને પગે નહીં લાગતા માને પગે લાગે. એટલે પેલા બેન ધૂનતા હતા એટલે રસ્તે આવતા જતા બધાય પગે લાગવા મળ્યા. એમના ઘરવાળા બાજુમાં ઉભેલા ને એ અષ્ટાયા કરે. આ બીજાના ફરિયામાં ધૂનવાનું ચાલુ કર્યું એટલે પેલાની ઇજ્જત નહીં પડેલી. ઇજ્જત નહીં પડેલી ફરિયા મોટો ચોક વચ્ચે ધૂનવાનું રસ્તે આવતા જતા બધાય પગે લાગવા મળ્યા ભાઈ. પણ શર્માય કોણ? એમના ઈ કોણ શર્માય? એટલે જે આવે પગે લાગવા મળે ને એટલે ફરિયામથી ભાઈનો છોકરો રમતો રમતો આવ્યો. પેલા ભાઈએ કોડું ચાલીને એવું કીધું, કોઈ અહીંયા તાર મમ્મીને ગ્લાસ પાણી પી દે એટલે ઓથાર વરી જાય. એટલે માતાજીનો જે પવન આવ્યો એ સમય જાય, ગ્લાસ પાણી પી દે તો મમ્મીનો ઓથાર વરી જાય ને કા આપણે આબરૂના તજાગરા થનારા છે. એટલે પેલા બેન છે ધૂમતા હતા ને હોંભરી ગયા કલ્પેશભાઈ. એ બેન છે ધૂમતા હતા ને હોંભરી ગયા. પાણી પાવું છે એમ, તારે મને પાણી પાવું છે એમ? હે નહીં પીવું, નહીં પીવું, નહીં પીવું, મને ઓળખે, મને ઓળખે, મને ઓળખે, મને ઓળખે, મને ઓળખે. પાવાની કારકા બોલો, કારકા બોલો, કારકા બોલો, કારકા બોલો, કારકા બોલો, કારકા બોલો.
મારી તું જે હોય એ 4-5 આવે તો જવાની અમાર ચંદ્રકાંત ભાઈ જેવા છે ને આવા બધા સમજુ માણસો ભક્તિ ભાવવાળા ઉભા થઈ જાય કે આયો મયો મય વર્ષે આપણે ઘેર જઈને પાયામ પાઈ થશે એના કરતો મારી કે તું જે હોય એ ખમાયા કરી જા મારી ખમાયા કરી જા છોરું કછોરું થાય માવતર પોતાનો કમાવતર થાય એટલે મારી ખમાયા કરી જા કે તકે માં તું કારકા બોલે હાચું પણ કઈથી આવી એટલે પેલા બેન ને છે ને ભાઈ કેસેટ ગુચાઈ જાય કેસેટ ગુચાઈ જાય ચોટેલી થી આવી ચંદ્રકાંત જેવા ભોળી પર હા હમારી જા ઓ મારી સોટીલો તો સાઉન્ડ મારે સોટી રે સાઉન્ડ મારે કાકે મારી બોન ને મળવા દેતી તઈથી સીધી આવી ચલાવું જ નહીં આ બેને તો કોઈ હિસાબે ચલાવી જ નહીં ચલાવવું જ નહીં જેને ચલાવવું એને હંતામ છે હે ગમે તે હિસાબે ગાડી ગોલ ગોલ ફેરવી જ નાખે પેલા કહી દીધું ચોટીને સાઉન્ડ મારે એટલે ખબર કે આપણે ચલાઈ જશે કાકે મળવા જઈતી તઈથી સીધી આવી હે કઈ માતા ધૂને કઈ આગળ રે કોઈ ખબર નહીં હોતું અમુક ને તારા ચાલુ જ થઈ જાય એક ધૂનું જોઈએ ખાલી બસ એક ધૂને એટલે તારા લાઈન પડી જાય ધૂનો ના નહીં દેવી શક્તિનો પવન પુરુષ ને હું લેડીઝ ને હોય આવે પણ એના ધૂનવાના પ્રકાર હોય હે તમને માતા જે પ્રમાણે પ્રકાર આલે એ પ્રમાણે ધૂનો હે અમુક તો તારા ધૂને એટલે 4 શેમ્પુ ઘેર જઈને માથામાં વાળમાં નાખે તાર તો વાળ વાળન ને તઈ જાવ તો એવું કે માજી કઈથી ગુજરો પાણી ના આયા તમે એ હોય વિચાર કરે હે કારણ કે બધા ગુજરો જ વરી ગયા હોય છે પેલા કોસ જ ના જાય એટલે સમય છે આ તો બે ઘડી આનંદ કરાવવા આવ્યા છે આનંદ કરાય કોઈ ખોટું નહીં લગાડતા ભાઈ સમજો પણ દેવી શક્તિને ઓળખીને તમે જે ભક્તિ કરો ને એમાં મજા આવે હે ઓળખ્યા વગર ભક્તિ કરો ને એમાં બરકત ના આવે સમજો એટલે રોમજી ને વર્તો આવ્યો કે નોના નોનપણમાં માને બાપ મૂકીને જતો રહ્યો કારે ગોખલામથી તું ડોકું બહાર કાઢીશ તો મારે સુખવારો આવશે હે બાકી આ લોકોની મજૂરી કરીને આપણો દાડો જાય એવું લાગતું નથી અને અંતરની ઓતેડીથી દેવને તમે ટવકો મારો ને એટલે એને જાગ્યાવાના છૂટકો નહીં પણ અંતરની ઓતેડીથી ટવકો મારવો પડે તો જ માતા જાગે અને રોમજી કહે છે અને મારા ગોખલે કયા પ્રકારે પૂજાય છે હું તો નોનું છું અઘરું છે મને કશી કટા ગમ નહીં દાદ મારા ઘરે માતા તું બરોબર ગોખલે હાથું મારા ઘડીઓનું તે દેવત ખાધું કોઈ દાડો ખોટું ના બોલી હોય તો એક દાડો રાતને 12 વાગે ઊંઘના ડોલે મને રોમજી ને મનમાં આવજે દાદ મારા ઘડીઓની દયા આવે તો આ ઘડીઓની ગોખલે પૂરી કમ્પ્લેટ જમા થઈ હોય તો
રોમજી ખાટલો ઠારી ઓહરી પાછલી રાતનો સમય મળ્યો છે રાતના 12 વાગ્યા 2 મોટા બરોબર ભેગા થયા છે રાતને 12 વાગે કોઠલેથી અડકવઈએ ડોકું કાઢ્યું છે રોમજી દીકરા ઉઠે છે કે જાગે છે ઉતારી કોઠા કોમની કોઠા કોમ પાવન બનાવનારી તારા બાપ દાદાની અડકવઈ આવી રે મહેનત મજૂરી કરી કરીને ઓની પગની પોણી ગઈ જાય કે ગઈડિયા જતા રહ્યા કોણ માતા છે પણ જો માતા કદાચ ગઈડિયોની કમ્પ્લેટ હોય તો એક દાડો રાતને 12 વાગે ઊંઘના ઝોલે આવીને મને સપને આવીને કદાચ કહી જાય ને કે હું તારી આ બાપ દાદાની માતા છે તો જો હુંથી ખોરિયામ જીવ રે તો હુંથી કોઈ દાડો નામ ને લેનું ના ભૂલું કારણ કે આવા ભગતોની જરૂર છે નાનું ભાઈ હે ભાઈ ભંડારા તા દુનિયામાં બધાય કરે તમારા વડોદરામાં તો બહુ ભંડારા થાય સમજો પણ આવા ભંડારા ભાઈ દેવને દિલથી તમે પોકાર કરો ને એ જ ભંડારા ભગવાનના જો આપણે જમા થાય તીંગ તોફાન વાળા ના થાય કારણ કે જેના નામે આપણે ખર્ચો કર્યો હોય ને એટલે એને 5 ફૂલનો મહિમા હાલવો પડે હે આ દેવના નીતિ નિયમ છે ભાઈ હે બાકી આપણે પોતે રાજી થવા માટે હોય લોકો ભંડારા કરે આપણે ખવડાવી દો 5-25 જણોને પછી આપણે ધમધમાઈને આપણે ભંડારો કરો ને આપણે કૂદો હે એમાં તમે જ રાજી થાવ ગોખલાની માતા રાજી ના થાય પણ બંટીનો 5 ફૂલ મેલ્યો હોય ને એના નામનું તો કદાચ જાગરણ કર્યું હોય ને એટલે 5 વાપરો ને એટલે 25 હવાર બદલો આપી દે તારું ઉધાર મારે ના જોઈએ તે 5 વાપર્યા છે ચાલા પકડ 25 હે ભાઈ આપણે કોઈનું ઉધાર રાખતા નથી આ દેવની આ તાકાત છે 5 વાપરો એટલે 25 હવાર હાલ દે પછી ઘેર બે હીરો જોમ ફરે ના મળે હા આ તો ઘેર બે હીરો કે મારી હવાર 5 વાપર્યા તા કમ ના આયા હવારથી 5 પડી રહે એના મેર પડે મહેનત મજૂરી કરવા જવું પડે એમાં તમને બરકત આપે તમારી કેપેસિટી 5 કમાવાની હોય ને તમને 25 કમાઈને આલે એટલે સમજી લેવાનું ગોખલાની માતાએ 5 ની કેપેસિટી ને બદલે 25 આલ્યા એ આપણી જે રોજી રોટી હોય એમાં બરકત મેળવી આલે ને એ માતાએ આલે સમજી લેવું હે પછી સાયકલમાં પંચર પડ્યું મારી હોત્યા આવે ના હોત્યા આવે તમારું ટાયર ફાડી નાખે સાયકલમાં પંચર મારી હોત્યા આવે હોતવા જાય આ તમારું ટાયર ફાડી કાઢે રેશન કાર્ડમાંથી હપુજું નામ કહી કાઢે કઈક નો કહી નાખ્યો આ તો એ માતાઓ છે ભાઈ તમે સત્યુગના દાખલા જોઈ લો એક જ ત્યાંડવાના તાઈન ભાઈ હતા હે રાજા રા વિક્રમ નું એના ચોપડે અમર નામ રહી ગયું કારણ કે એ ઓળખી ગયો તો માતાને કે હું 32 ને 36 લખનો છે ને કોક દેવી શક્તિ જો કદાચ મારા હોમે આવે અને હું કદાચ ઉજ્જૈન નગરીનો રાજા રા વિક્રમ ના ઓળખું તો મારી માનું ધાવણ ગવડાયેલું લજવાય તો એવા જ નર માતાઓને ઓળખે ભાઈ હે એક જ ત્યાંડવાના તાઈન હતા રાજા રા વિક્રમ હે
અને રાજા મલાવરાવ એને મેલડી એવું કીધું તારા જેવી માતા તું ગજવામ ગાલી તું આવતી રે લે. રાજા મલાવરાવે ગાયકવાડી સરકારમાં મેલડીને એવું કીધું કે તારા જેવી માતા તો મેં બહુ જોયો, હું ગજવામ ગાલી ફરું તારા જેવી માતા. એટલે મેલડીને ગુસ્સો આવ્યો ને એને કીધું કે તું વાંધો ને બેટા અત્યારે તારા દાડા છે, આજે તારો સમય તો કાલે મારો આવશે. હવે નવું આવ્યું છે બધું, આજે તારો સમય તો કાલો મારે આવશે. હે જ્યારે પોતાનું કોઈ તને રોવડાવશે લ્યો એમાં ને એમાં કહી છે કેટલાય સાચું છે કેટલાય પતિ છે સમજો. એ મલાવરાવને એવું કીધું હતું કે એક દાડો સમય ચોઘડિયો આવશે ભાઈ રાઠોડ. આ કડીના કિલ્લે હાથ મારલો બંગલો તે બનાવ્યો છે પણ તું તો હું તારી વંશને હોય તો મેં પગ મેલવા જો મારું મેલડીનું મેલ. હે આ હાથ મારના બંગલામાં તો હું જ રહીશ હવાવેતની નાગેન. તારા ગાયકવાડી સરકારમાં મલાવરાવનું ઘસી પીવાનું જો મુરાડીવા કડીના કિલ્લે રહેવા જો દેહમાં કોઈ દાડો મને મેલડી નહીં કહેવાની. ઘસી પીવાનું મુરાડ્યું નહીં ગહી નોખ્યું. અને એ જ મેલડી તઈથી છૂટી એટલે આપણા વડોદરાના મોડવીના ગેટે પૂજાય છે, હે જેને આપણે મોડવીની મેલડી તરીકે ઓળખીએ છે, હે ભાઈ. અને એ મોડવી વચ્ચે તો કદાચ આઈ ના બેઠી હોત ને તો વડોદરા હયાત ના હોત. એ આપણે લખી આલીએ ભાઈ. એ મોડવી કદાચ મેલડી વડોદરા આઈ ના બેઠી હોત ને તો વડોદરા હયાત ના હોત. આખી જીવન દોરી જ એના ઉપર છે, આખા વડોદરાની જીવન દોરી જ એના ઉપર છે ભાઈ. હે કારણ કે એક સમયમાં વડોદરાને જે દાડે કોજારું દુઃખ ફાટ્યું હતું ને તે દાડે એ મેલડીએ જ જમના પગના અંગૂઠે દબાવ્યું હતું. અને એ મોડવીના ગેટે મેલડી બેઠી હતી. અને એ જો ધા પોકારમાં કદાચ કડીના કિલ્લેથી વડોદરા શહેરમાં ના આવી હોત અને એ જ મેલડી આ વડોદરાનું દુઃખ જો વાંકીને જમના પગના અંગૂઠે ના દબાવ્યું હોત તો અત્યારે વડોદરા નકશામાં ના હોત. ના હોત નાનું ભાઈ. એ તો એ દૈત્યની દયા છે, હે એ મેલડીની દયા છે. હે અત્યારે તમે વગર ભૂવે ભાઈ, હે ભૂવો તો એક નિમિત્ત છે પણ વગર ભૂવે ખાલી પગથિયો ચડતો પહેલા એ મેલડી તમે એવું કહો કે કાલ હવારે એક બોટલ મળી જશે. જે જગ્યાએ જગ્યા નહીં થતી એ જગ્યાએ જગ્યા પાડી લાવજે 24 કલાક ના થવા દે એવો એનો પાવર છે. હે કે જેને આપણે વડોદરાની મારી મોનીતી મેલડીના નામથી ઓળખીએ છીએ. માતાઓ દેહમાં નહીં કઈ મરી જઈયો છે, માતાઓ જીવે છે આપણે પતિ છે. હે આ તું છે નાનુભાઈ એ તો એ દૈત્યને સો સલામ ભાઈ. કારણ કે લોઠાના દોતવારી માતા આપણા આખા વડોદરા શહેરને મળી છે. હે એટલે રોજ હવારમાં સો સલામ એને કરીએ ને તો કોક દાડો પાપ કરીને આવીએ ને તોય ભાઈ માતા પુણ્યમાં ફેરવી નાખે. પણ એ પ્રમાણે રહેવું પડે. હે પછી તૈરે નીકળ્યા હોય આગેથી મંદિરની મહી જવું પડે પગે લાગવા. અત્યારે તો લોકો બહારથી જ હત્યા કરે. હે લા મહી જવું પડે ભાઈ, ટાઈમ કાઢવો પડે. ટાઈમ કાઢીને તમે એને ખાલી નમસ્કાર કરો ને તો એ આપણા માટે ટાઈમ કાઢે. બાકી પોતાની માતા હોય કે ગમે તેની માતા હોય જો તમે ટાઈમ ના કાઢો તો એની જોડે આપણા માટે ટાઈમ નહીં. એવું સમજી લો. લોકો અથેરિયમ દીવા બારનારા પડ્યા છે. એવું નહીં સમજવાનું કે આપણે ભક્તિ કરીએ. આપણા કરતા હવાયા પડ્યા લોકો અથેરિયમ દીવા બારનારા. હે જગડુશા વાણિયાએ અથેરિયમ હવન આલ્યું તો લોકો તો ચોરીમાં આલે હવન. હે જગડુશા વાણિયાએ શિકોતર ને અથેરિયમ હવન આલ્યું તો કે મારું ડૂબી જઈલું નામનું તો કદાચ તું તારી દે તો દુનિયા તો કદાચ 4 એંટીઓની ચોરી બનાવીને તને હવન આલે છે પણ હું જગડુશો વાણિયો તને અથેરિયમ હવન આલું. અને મારું અથેરિયમ હવન જો સુધી તું ના લે ભલે મારો હાથ ભરી જાય એની મને પરવા નહીં પણ જો હું તને સાક્ષાત ના જાગૃત કરું તો હું કારણ કે મારા જગડુશા વાણિયાનો દરિયા માર્ગે ધંધો આખો વેપાર ચોપટ થઈ ગયો. અને કોને કર્યું છે મને જગડુશા વાણિયાને ખબર છે. કારણ કે એ માતા હરસિદ્ધિ બહુ અવરચંડી માતા ભાઈ. અને નાવડા જગડુશા વાણિયાને એને જાતે જ ડૂબાડી દીધો હતો. દરેક જે નાસ્તિક હોય એને ઠેકોણા લાવી દે. સમજો અત્યારે વાણિયાને શિકોતરમાંની વરદાન છે. સતયુગ વખતથી જે માતાએ જેને શ્રાપ આલ્યા છે એ શ્રાપ અત્યારે ગવાય છે. જેને વરદાન આલ્યો છે એ વરદાન અત્યારે અમર છે. જગડુશાને વાણિયાને વરદાન આપી દીધું કે ગમે તેટલી લક્ષ્મી હોય તારા તકિયા નીચે ગાલતી, બાકી આ તકિયા નીચે ગલાયા.
હે આ લક્ષ્મી છે હે આપણે બે ઓની ઉપર બેહાઈ માસી બેહાઈ હે પણ ઓનિયાને વરદાન આલ દીધેલું છે કે તારી પેઢીઓની પેઢીઓ જતી રહે તે મને અથેરીએ હવન આલનારો લાલ તો તું એકલો જ મળ્યો હે આ ગડિયો છે ને ભાઈ વાર્યા વગરની ગમે તેવી તકિયા નીચે ઘાલ દીજે તો કોઈ દાડો તું હાથ નાખે એટલે ઓછી થવા દે મારું વેણ છે અત્યારે વાણિયા તમે જોજો નીચેથી પૈસા કાઢો જેટલા જોવે આહા તકિયા નીચેથી જ નીકળે કાઢે ને કારણ કે એમનો ખજાનો જ ન્યા છે તકિયાથી જ કાઢે એવું વરદાન આલી દીધેલું અને અત્યારે તમે નાનો વાણિયો હોય કે મોટો હોય કમ્પ્લીટ જ હશે રેડી જ હોય પૈસે ટકે એ કોઈ દાડ દુખ્યું હોય નહીં દુખી કોણ હશે કે જેને શિકોતર ને નહીં ઓળખ્યું હોય એ જ દુખી હશે બાકી દુખી કોઈ નહીં હોય હે રાજા ભરથરીએ ભાઈ તાઈન એક જ દેંડવાના તાઈન હતા મલાવરાવનો ખોડો મેલડીએ કાઢી નાખ્યો રાજા ભરથરી આખર પાખરવાડનો રજવાડો જીતીને ભાઈ મેલડી સન્મુખ બોલવાઈ મારે તારા ઝરૂખે બેહવું છે મને તારા ઝરૂખે બેહાલી તને મળે એ દેવ જ આલજે હું તારા ભાવની ભૂખી છે મારે તારું કશું જોઈતું નથી હે એટલે રાજા ભરતને કીધું કે મારી રૈયત ના જમાડું મારો નહીં તો ઉજળવાનો ધંધો છે હે હું જ લોકો જોડથી મારી ટપાટી કોઈ ગરીબોની વાતેડી કકરાઈને હું જ લાવતો હોય અને તને ઝરૂખે બેહાડી તને પાછો કઈ ટોપલો લઈને દેવ જ આલવા આવું હે માતાએ ફાતો એની આપણે કોઈ જરૂર છે નહીં જે માતા હોય એ તું તારા રસ્તે હું મારા રસ્તે એટલે મેલડીને એવો વિચાર આવ્યો કે મારું બીજું હોમે ચાલીને મળવામાં હવા છે નહીં ભાવ વાળો મોણ જોઈને કદાચ ભેગી થવા આવતી હોય ને કદાચ